ધારીના બોરડી ગામે કોટડિયા પરિવાર દ્વારા નવા મંદિર તથા મહાનુભાવોના સ્ટેચ્યુનું લોકાર્પણ કરવામાં આવ્યું। ધારીના બોરડી ગામે કોટડિયા પરિવાર દ્વારા લોકોપયોગી કાર્યો કરવામાં આવ્યા તેમજ નવા મંદિર તથા મહાનુભાવોના સ્ટેચ્યુનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ધારી તાલુકાના બોરડી ગામે કોટડિયા પરિવાર દ્વારા ગામમાં વસતા દરેક લોકોના ઘરને રંગવામાં આવ્યા હતા તેમજ બોરડી ગામમાં નવા રાધાકૃષ્ણ મંદિર સહિતના મંદિરોનું લોકાર્પણ કોટડિયા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું। કોટડિયા પરિવાર દ્વારા મહાનુભાવોના સ્ટેચ્યુનું પણ બોરડી ગામે અર્પણ કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે ભાજપના નાયબ ઉપદંડક કૌશિકભાઈ વેકરિયા, અમરેલી સાંસદ ભરતભાઈ સુતરિયા, ધારી ખાંભા બગસરાના ધારાસભ્ય જેવી કાકડિયા, અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, ભાજપના અશ્વિનભાઈ કુંજડિયા સહિતના લોકોએ ખાસ હાજરી આપી હતી। આ પ્રસંગમાં ધારી સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી, સત્તાધારના મહંત વિજય બાપુ સહિતના મોટા સંતોએ પણ હાજરી આપી હતી। બહારથી આમંત્રિત મહેમાનો તેમજ સમગ્ર ગામ માટે ભોજનની વ્યવસ્થા પણ કોટડિયા પરિવાર દ્વારા કરવામાં આવી હતી। બોરડી ગામના કોટડિયા પરિવાર દ્વારા ખરેખર ગામનું ઋણ ઉતારવાનો પ્રયત્ન કર્યો હોય તેવું ઉમદા કાર્ય હાથ ધર્યું હતું। બોરડી ગ્રામ્યજનોએ પણ કોટડિયા પરિવારને ગામ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા। બોરડી ગામમાં કોટડિયા પરિવાર અમે 5 ભાઈ વસાડે જે આખા ગામમાં કલર કર્યો છે। 265 ડોલ નેરોલ કલરની વાપરી, 4000 બેગ સિમેન્ટ વાપરી, પ્લસ એક 78,000ના ખર્ચે બોરડી ગામમાં રામજી મંદિર, શિવ મંદિર, રાધાકૃષ્ણ મંદિર બનાવ્યું, પ્લસ પછી મહાપુરુષોની મૂર્તિઓ બનાવી અને પ્લસ એક નિરાધારનો આધાર એવું રસોડું બનાવ્યું। તે ટોટલી 2 કરોડની આજુબાજુનો મેં કોટડિયા પરિવાર 5 ભાઈઓ શાળે ખર્ચો કર્યો છે બધોય અને આખા ગામને અર્પણ કર્યું। એનું લોકાર્પણ તરીકેનો આજનો અમારો પ્રોગ્રામ હતો। 2000 માણસોનું આજે રસોડું હતું અને અમરેલીથી કૌશિકભાઈ વેકરિયા સાંસદ, અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરિયા, જેવી કાકડિયા ને તરોડા ગુરુકુળથી સંતો પધાર્યા હતા, પછી સત્તાધારથી વિજયબાપુ પધાર્યા હતા અને બગસરાથી વિવેક સ્વામી પધાર્યા હતા અને બાકી બધા અમદાવાદ, સુરત, મુંબઈથી બધા મારા મિત્ર સર્કલ આવ્યા અને બધાને મને સાથ સહકાર આપ્યો અને અમારું કામ ઉજળું છું। જય ભારત, જય હિન્દ।